જય માતાજી વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું। જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। લે આ કોણ છે? ઓલો પાસ્યો છે? ના ના ઓ ધોસે ના ના, આ તો રાજ્ય ડોહો આમ તો મરી ગયો, હાલી નથી શકતો। આ ધોઈડો ધોઈડો કા આવે એ ઉભા રહ્યા જેસી કરશન હે જેસી કરશન બોલ બોલ માર થાસ મોડું। આ કેમણું મોડું થઈ જાય? ક્યાં ધોઈડા ધોઈડા જાવ છો? લે મારે લગનમાં જવાનું છે। કીના? અનંતના। અરે વાહ, અનંતના લગનમાં તમે જાવ છો? ફોન આવ્યો તો જાવું તો પડશે ને। અને અમે મારે કોઈ દી ફોન ન આવે, આ ઓસિતાનો કેમ ફોન આવ્યો કઈ ખબર ન પડી, કેમ કે હવે થોડી ઘણી મારી છે ને સમાજમાં આબરૂ વધી ગઈ છે, ઓળખાણ મોટી થઈ ગઈ ને। હા એટલે છે ને મેં કીધું એકાદી હારી બંડી સીવડાવી લઉં, એકાદો હારો સોયણો સીવડાવી લઉં। એમાં એવું છે કે હું નાવા બેહું ને તઈ મારે પોતિયું વારું પડે છે। હા તો પન્યું જોઈ ભેગું સોયણો જ લઈ લેવો છે, એટલે આ નાવા બેહું ને તઈ કાઢી નાખવાનો અને નવો પહેરી લેવાનો। કેટલા દીની રોકાણ હે? રોકાણ તો લગભગ 4-5 દી થાહે। તો ભાઈરે કરી તમારે ભેઈ વિયાણી છે, પાડો આવ્યો છે, પણ કાઈ ઉપાદી ન કરશો। પાડાને રોજ હું ખાટી સાય પાઈ દઈ, વાયદું કરીને ભેઈ દોઈને ડેરીએ તમારા ખાતામાં દૂધ ભરી આવી। વાહ બીજું વાહ, તો મારે ભેંસની ઉપાદી હસોડી ગઈ। કાઈ ઉપાદી કરવાની ન, તમ તમારે લગન કરી આવો ને જમાવટ પાડી આવો। હાંજે છે ને ડોસીને ટાઈમે દવા દઈ આવજે। હા દઈ આવી। એને છે ને એક ટીકડી બીપી ની ખવડાવવાની છે અને 2 ટીકડી બીજી છે, એમ કરીને 3 ખવડાવવાની। હા ઈ તમે મૂકી રાખજો નોખી નોખી, એટલે હું ટાણે ખવરાઈ આવી। અને છે ને પાણી ભેગી ન પાતી, નહીતર ઈ ડોસી રાયડું પાડે છે। તો સાઈઝમાં કે દૂધમાં? દૂધમાં તો પાઈ દઈશ એમાં હું। હા આમ જો હું જેટલા દી બાર ગામ રહું ને એટલા દી તું મારા ઘરનું ધ્યાન રાખજે બેટા। ઘરે નો જાવ એના કરતા ડોહીનો ખાટલો મારી ઘરે નાખી દઉં? ગાંડી થઈ ગઈ છે કશું? ઘર રેઠા મુકાય, ગામનો વિશ્વાસ આવે। આમ જો એક દી ઘરમાં ન હોય ને તો સાસ વલોવાના વલોણાય લઈ જાય એમ છે। તો નકરે ડોહી ક્યાં ઊભી થઈ હગે એમ છે તે કોઈની આડી પડે? એ ઈ પડી હોય ને તો ઈ ઘરનું હાસેણું કહેવાય। હા ગઈઢા ઘરના હાસેણા કહેવાય। હારું હાલ હું જાવ ન કરે દુકાન બંધ થઈ જાય છે। એ ભાઈ રે માયલી મંડી લેજો, અનંતના લગનમાં જવાનું। મરી ગયા ને જાતી જિંદગી ભાઈ ગુઈકડા, કાઈ નહીં ને ઠેઠ અનંતના લગનમાં પોક્ષે ડોહો। એ રમણા કેમ છે બીજું કાકી? કઈ હાય બ્રો, ગામમાં તો ધબધબાટી બોલે શેની ધબધબાટી? કે કજિયા થયા? કજિયા નથી ત્યાં, ગામને ગર્વ લેવા જેવી વાત છે। રાજ્યા બાપાને મુંબઈ થી તેડું આવ્યું અનંતના લગનનું। મુકેશ અંબાણી? હા મરી ગયા ને ન્યાથી તેડું આવ્યું છે। આજ તો ફદકે સડ્યો છે, બંડિયું સીવડાવા ગયો છે ને સોયણા સીવડાવા ગયો છે। આનું આટલું બધું હાલી ગયું છે ત્યારે મુકેશભાઈ અંબાણી આને આમંત્રણ દેવા મળ્યા? મારો દીકરાને કાલ કોઈ બોલાવતું નતું ને આજ તો નામ કાઢી ગયો, અને કોઈ દી ગામનું પાટિયું નથી વેટો, એને બદલે ઠેઠ મુંબઈ જાય છે। આવડો ન્યા દઈને કરશે શું? ઈ વાત સાચી હો તમારી બીજું કાકી। ભલે જી કરે, પણ આપણા ગામ માટે તો ગર્વની વાત છે કે આપણા ગામમાંથી રાજુ બાપાને ન્યા બોલાવ્યા છે। રાજી થવા જેવી વાત છે આપણા લોકો માટે। આ તું એને મળીને ને 2 શબ્દ હારા કહી દેજે એટલે એને સારું લાગે। હું એને શિખામણ હોતે દઈશ થોડી। ભલે ભલે હાલ। હા વાંધો નહીં। લે આ રાજુ બાપો એક તો હાલી નથી એકતો, ના પટીએ પટીએ ખા જાય, કાઈક નવીન હોય લાય તો એને હડી કાઢીને પૂછી લો। એ ઉભા રહ્યો, હું છે પણ શું પણ આટલી બધી ઉતાવળ છે? કઈક ગામમાં નવીન છે? નવીન તો કાઈ નથી, પણ મારે મોડું થાય છે। હું પણ મોડું થાય છે? કઈ શું બસ ચૂકી જાવ છો? એ મારે નવા બૂટ સીવડાવા છે। તો બૂટ સીવડાવે એમાં આટલી બધી હું અડિયા પટ્ટી કરો છો? આમ જો હા મારે છે ને લગનમાં જવાનું છે। કોના લગનમાં જવાનું છે? અનંતના લગનમાં? તમારા પગ થઈ ગયા। ભાઈકશાળી હો રાજુ બાપા તમને, કે આવા લગનમાં તમને મોકો મળ્યો। હે જાવું જ જોઈ। આ તો હે તમે જાવ ને તો ગામની હે ને આબરૂ વધે। બોલ હા ફોન આવતો જ નતો અને કાલ
કાલ હાંજે ફોન આવ્યો તો જો આ ઉતાવળમાં કાલ લુગડા સીવડાવવા નાખ્યો હા. અને આજ બૂટનું કરી નાખું કાંઈક. ના ના તમે બૂટ લઈ લ્યો અને પૈસા કઈ ઘટે છે તો દઉં. હા, પૈસા કાલ એવું લાગશે તો તને કહીશ. કાઈ વાંધો નહીં. અને આમ જુઓ, લગનમાં જાઓ, જલસા કરો. અહીંયા વાડીની ઉપાધિ જરાય કરતા નહીં, બધું હું સંભાળ લઈશ, મજૂરને હું સંભાળી લઈશ, બરાબર? એટલે એ ટેન્શન રાખતા ને વળી તમને અહીંયા લગનમાં જાવ અને એ મગજમાં ઘૂમે મજૂર કામ કર્યું છે કે નહીં કર્યું. એ ઉપાધિ જરાય નહીં. તમે તમારે જલસા કરો, બધાને મળો, આનંદ કરો. અને મજૂરને છે ને હા. સવારે 10 વાગે સા પાવાની હો. આ સા પોગાડી દઈશ, એમાં કાંઈ વાંધો નહીં, બરાબર? અને ઢાંઢાને ટાઈમે પાણી પાજે. એ તમે હાવ ચિંતા જ મૂકી દો. તમે આ લગનમાં જાવ ને એ જ અમારા ગામ છે ને મોટો આનંદ છે મારા માટે. તમે જાઓ, પ્રેમથી જાઓ તમે તમારે. અને છે ને દવા છટાય ને મજૂરને તો પાણી હારી પટ નાખજે, કેમ કે દવા આ વખતે બહુ મોંઘી લીધી છે. ના ના કાંઈ વાંધો નહીં, બધું હું એને કમ્પ્લીટ કરાવી દઈશ હો. તમે જાઓ, આનંદ કરો, મંગલ કરો. હે ખરેખર વિપલા, હા. મને તો આ ગામમાં જન્મ મળ્યો છે ને ઈ જ હું ભાગશાળી, કેમ કે આજ મારે બહાર જવાનું થયું ને તો તમે બધાય કેવા હરખાવ છો. તમે વાત જ એવી કરી ને કે રાજુ બાબા હરખ હે ને હાથમાં નથી રહેતો. ભલે ભલે આયલો, મારે મોડું થાય છે. બહાર તાલી ક્યાં જાવ છો? અનંતના લગનમાં. વાહ રાજુ બાપા વાહ, તમે તો ગામનું છે ને નામ રોશન કર્યું અનંતના લગનમાં, અને એ પાછા મુંબઈ. વાહ ભાઈ વાહ. એ છત્રી, હું છે કેમ છે હારો? મને તો હારું, તને કેમ છે? છત્રી અત્યારે વરસાદનો માહોલ છે ને એટલે ભેગી રાખવી પડે છે, ગમે આ ખોલી નાખવા થાય ને. રવિડા, તું કોઈ દી નહીં સુધર, મને એવું લાગે છે. કા વરસાદનો માહોલ છે તો વરસાદ આવે તો હારામાં હારું જ કહેવાય. નાય લેવાનું, એમાં છત્રી અવડી મોટી ભેગી લઈને વજન ઉપાડીને થોડું પડે. નહીં તારો 2-4 કિલો ઘટી જાય તો ઈ જો છત્રીમાં આપણે વરસાદમાં નાય તો લઈ, પણ આપણા ગીચામાં પૈસા હોય ને ઈ પલ્લે જાય, વાત ન્યા છે. વાત નહીં હશે હા, તો કેટલાક પૈસા હે તાર ખિસ્સામાં? દાદા નો હોય, 500 રૂપિયા હોય. એમ નહીં, બીજી વાત સાંભળી કે નહીં તો મને કે. બોલ બોલ. રાજ્ય ડોહાને તો તું ઓળખતી જઈશ. એના ગામમાં કોણ નથી ઓળખતું? એની ઉપર આપણે ગર્વ લેવા જેવું છે, ગર્વ. હવે ઈ ડોહામાં હું કાઢી લેવાનું છે તેમાં ગર્વ લઈ? કા ડોહીને જ કોઈ દી જવાબ દેતો નથી તો જે માણે એની બાયડીને જવાબ ન દેતો એમાં હું ગર્વની વાત હોય? હવે એ વાત નથી, બીજી વાત છે. હું? ડોહો જવાનો છે મુંબઈ. ક્યાં? મુંબઈ. શું વાત કરસ તું રવિડા? હવે ઈ ડોહાની હાથ પેટી સુધી કોઈ દી કોઈ મુંબઈ ની જોયું હોય. પણ આ જો હે મુંબઈ વેલો મોડો. કાઈ ને લોટરી લાગી? ના બાપા ના. કોણ બનેગા કરોડપતિ માંથી અમિતાભે બોલાવ્યો? ના બાપા ના. તો પછી આ ડોહાની જાતી જિંદગી ફિલ્મમાં કામ મળ્યું? ના ના તો આનું છેલ્લું સપનું એ છે કે મરી જાવી પેલા બોમ્બે જોઈ આવું? ના, મારી વાત સાંભળ, બોલતી નહીં. હા. ઈ ન્યા જવાનો છે લગનમાં. લગનમાં ને બોમ્બે? મુકેશભાઈ અંબાણીના દીકરા અનંતના લગનમાં. હું વાત કરસ તું રવિડા? તઈ મુકા કાકાના લગન અને છોકરાના લગનમાં જવાનો છે. તો આ ડોહાને લોટરી લાગી ગઈ એમ જ સમજવાનું રહ્યું ને? તઈ નામ રોશન કરશે આપણા ગામનું. હા, ઈ વાત સાચી હો. તો પછી આપણા ગામમાં એમ થઈ જાય ને કે ના ના રાજુ બાપા બોમ્બે જેવા મુકેશ અંબાણીના લગનમાં, એના છોકરાના એના છોકરાના લગનમાં. ગર્વ લેવા જેવી વાત છે. છે હાસી વાત છે તારી, ગર્વ લેવા જેવી વાત છે હો. આમ જો અત્યાર લગી મને એમ હતું કે આ ડોહો કોઈ દી જિંદગીમાં કાઈ નહીં કરી શકે, પણ મને એમ લાગે જાતી જિંદગીએ કાઈક નવું કર્યું. હા, રોશન કરી દીધા આપને, રોશન. રોશન કર્યા એમાં ના નહીં. તો પછી એકવાર મારે રાજુ બાપાની મુલાકાત લેવી જોઈએ હો, આવડા મોટા સમાચાર મળ્યા પછી. એ ભગવાન, આ મરી ગયો તારે દે હે મને. નાખ એઠું નાખ. પણ ડેટકા જેવી આડી નાડી જ્યાં હોય અહીંયા. પણ એલા કાઈક જોતો તો હો, વાહે જરાક જોવાય કોણ આવે છે ને કોણ નહીં એમ. મારે આ રાજુ બાપાને વાડીએ લઈ જવાનું હતું. આ એનો વાળો છે. હમણાં તારી દેત મને. તારી દે તો આમાં ક્યાં કઈ ઓછું થઈ જાય એમ છે. દોણો કયો મુવો તેમાં. ક્યાં હરિયાળી વીપડી આમ જાતી હતી. મેં કીધું મિલે જોઈ આવું, મિલ ખુલ્લું છે. બંધ છે.
બિલ બનશે. હા લાઈટ વહી ગઈ છે, ઓલો આડું દઈને વયો ગયો. અને તને હું કહું છું, હા આમ ગામમાં જ રહ્યો છો ને, કઈ વાવડ હાઈબ્રા? એ નાના મફતિયામાં રહીશી. આ તો મને ખબર મફત કે બીપીએલ માં પડ્યા હોય તો મને ખબર. મરી ગયો આડું આડું જ બોલતો હોય જઈ હોય ને તે. એમ નહીં, બીજી કઈ વાત નહીં ગામમાં ખબર તને? ના ના મને ક્યાંથી ખબર હોય, બરોબર તે આખા ગામનો ઠેકો લીધો છે એટલે તને બધી ખબર હોય. ઠેકાની ક્યાં વહુ થઈ છો? ફાઈટ મોઢામાંથી હું નવીનમાં છે. રાજુ બાપાને ઓળખ ને? રાજ્યો ડોહો. એ અકલ મઠી, રાજુ નો કેતી, હવે એને રાજુ બાપા કહીજે. હા આઈલ ને રાજુ બાપા આવે. હા એમ લગનમાં જવાનું હોય અન્નતના, મુંબઈ મુંબઈ. મુંબઈ? હા જોયું તે મુંબઈ કોઈ દી? કે તું તો જાણે ન્યા જ રહેતો હઈસો કા? તે નહીં, આપણા આખા ગામે નહીં જોયું. અને એ તો ભાગશાળી માણા હે કે એને અહીંયા લગનમાં જવાનો મોકો જડ્યો. આપણે આનંદ થવો જોઈએ કે આપણો ગામનો માણા મુંબઈ લગનમાં જાય છે. કોડી તે કઈ મુંબઈ કઈ વિદેશમાં નથી આવ્યું, એટલે બધો હરખ પદુડીનો હું થાશે એટલો બધો? એ કંકોત્રી આવી છે જાતો હઈ છે. હવે તું અહીંયા કાકદડી નથી ટાઈપી હોય, હોશિયારી કરે ખોટે ખોટી. તું કોઈ દી ગૌરી દર ટાઈપો? હું તો જાઉં છું રોજ છાશ લેવા અહીંયા. તારે ભટકવા સિવાય કઈ ધંધો નથી, મેન મુદ્દા ઉપર આલ ને. મેન મુદ્દો ઈ જ છે. જો રાજુ બાપા જવાના હે ને તેથી આપણે બધાને એને બલુંગના સ્ટેશને મૂકવા જવાના છે. આ મુવાન બોલતાય નથી આવડતું. બલૂનનું સ્ટેશન નો કહેવાય, એરપોર્ટ કહેવાય. હા ઈ જે હોય ઈ. બરાબર, તમે તમારી તૈયારીમાં રહેજો, આપણે ઠેલા ને બેલા ઉપાડીને જાવું જોઈશે. ઉભો રે મારી વાત સાંભળ. હા પૈણે છે અનંત, હા જાવું છે રાજુ બાપાને. આમંત્રણ જઈડું નકર આખા ગુજરાતમાં કોઈ ન મળે. આને જઈડું તાડો. પણ એને જઈડું તો પણ ઉજાગરો આપણે હું છે. આનંદની વાત છે કે આપણા ગામની અંદર આવા માણાને અહીંયા બોલાવ્યા, નકર અહીંયા હગડે નો થાય તમારા બાપ. જો તારે જાવું હોય તો જાજે, નવરી છે ને તો આવીશ. ખોટે ખોટો ફૂલણકી નો થાતો નહીં. નવરી થઈ જઈજે, એક દી તો નવરી થા. એ પૈણે છે અનંત, જાવું છે રાજુ બાપાને, અને આનો તો જો ઉપાડો. આ ઉપાડતું હોય ને મને હરખ સાલ વેતી થાતું. ચાલ નવરી છો તો આવીશ. એ નો આવતો તેલ લેવા જા, જાને કઈ તારા ઉપર કઈ ભૂંગરું નથી ભાંગ્યું. ઉભો રે બૈણી લઈ આવી દઉં. હે બૈણી બહેણીને જો તેલ નીકળ જાતું. નીકળ જાન દીકરો. હા આવા નવા અકલ મઠ્યું ગામમાં મુઈ. રાજુ બાપા, હું તમને હું કહું, તમે હાસવીને જાયજો ને આલ્યા છત્રી ભેગી લેતા જાઓ, વરસાદ છાટામાં કામ આવશે. હા હવે છે ને તમે બધા પાછા વળી જાવ, હું મારી રીતે વયો જઈશ. અને જો રાજુ બાપા, આમાં ટાઢી સાઈઝ છે, એવું ગરમી જેવું લાગે, શક્કર આવે છે તો એક ગ્લાસ પી લેજો, જીરા વાળી સાઈઝ છે. અરે વાહ. હા અને આમ જો રાજુ બાપા, તમે આજે નવા કપડા સીવડાવ્યા છે ને થેલામાં, જેમ કપડાને હારા બૂટ પહેરો ને એમ થોડુંક ઇંગ્લિશે બોલજો, એટલે બધાય માણાને હારું લાગે ને પર્સનાલિટી પડે કા. એ વાત આ છોડીની હાચી છે. અને રાજુ બાપા, આ લો ને થેલો, આમાં નાસ્તો છે, અને આમ જોવો થોડાક લાડવા ને ગાંઠિયા નાખ્યા છે. બહુ સારું કર્યું. એટલે તમને રસ્તામાં ભૂખ લાગે ને તો બહારનું આસળ કુસળ ખાતા નહીં, હો, એટલે હાજર નરવાની લગનમાં પોગી જાવ. એ બધી વાત હાસી રાજુ બાપા, પણ તમે રહ્યા અભણ, અને ન્યા તો ભણેલાય અટવાઈ જાય તો તમે તો અટવાઈ જ જાવ ને. એટલે એડ્રેસની ચીઠી ખિસ્સામાં રાખજો, એકાદા મેન માણાના મોબાઈલ નંબર યાદ રાખજો, હે લખી રાખજો, અને ક્યાંય પણ ભૂલા પડો તો ગમે એને ફોન કરી લેવો હો, કેમ કે ન્યા હાલતા માણા અટવાઈ જાય, હકડાય બહુ ને. ઈ શેર કાંઈ નાનું તો નથી, મુંબઈ તો બાપા કેવડું મોટું છે. મુંબઈ? હા હું મુંબઈ ક્યાં જાઉં છું? તઈ હું તો મોરબી જાઉં છું. પણ મુકા કાકા તો મુંબઈ રહેશે. એ મુકા કાકાના ઘરે નથી જાતો હું. તો ઘુઘા કાકાના ઘરે જાઉં. ઈ ઘૂઘો કોણ? એ મારો કાકો ઘુઘો. પણ તમે તો એમ કહેતા હતા કે અન્નત અંબાણીના લગ્નમાં જવું છે. એ ભગવાન, ઈ અનંત અંબાણી નહીં, ઈ તો કોઈ મને ઓળખતોય નથી. મારા કાકાનો જીણકો છોકરો રહ્યો ને એના લગ્ન છે ને એનું નામ અનંત છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.